હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ભારતના સ્થાન અને ભૂસ્તરીય રચના વિશેની માહિતી છે એ આપણે જૂના લેક્ચરની અંદર મેળવેલી છે. આજે આપણે જોવું છે ભારતના ભૂપૃષ્ઠની અંદર ભૂસ્તરીય રચના વિશેની વાત છે તે કરવાની છે. બરાબર છે. ભારતની ભૂસ્તરીય રચના છે તે કેવા પ્રકારની છે, અન્ય દેશોની પણ ભૂસ્તરીય રચના સમાન જ હોય છે. કઈ પ્લેટમાં ભારત દેશનું સ્થાન છે તે આવેલું છે તેના વિશેની ચર્ચા છે એ આપણે આજે કરશું. એ પહેલાં આગળના લેક્ચરનું નાનકડું એવું રિવિઝન કરીએ તો ભારતના સ્થાન વિશેની વાત છે એ આપણે કરી હતી, જેમાં ભારત છે તે ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. પછી પણ આપણે જોયું કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં, ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની અંદર ભારત ઉત્તર ગોળાર્ધમાં છે અને પૂર્વ પશ્ચિમ ગોળાર્ધની અંદર ભારત છે એ કયા ગોળાર્ધમાં છે તો કે પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. એટલે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં ભારત દેશ આવેલો છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત દેશ આવેલો છે. બરાબર છે. અક્ષાંશ રેખાંશની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 8,4 અક્ષાંશથી 37,6 અક્ષાંશ વૃત્ત ઉપર અને 68 7થી 97 25 રેખાંશ વૃત્ત વચ્ચે ભારત દેશ છે તે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ ઉપર છે તે આવેલું છે. આ ઉપરાંત 82.30 રેખા છે તે પ્રમાણ સમય રેખા છે તે આવેલી છે. તેના વિશેની વાત પણ આપણે કરી. પૂર્વથી પશ્ચિમ સુધીની ભારતની લંબાઈ છે તે 2,933 કિલોમીટર જેટલી છે અને ઉત્તર દક્ષિણ એટલે કે કાશ્મીર કન્યાકુમારી વચ્ચેનું અંતર છે તે 3,214 કિલોમીટર જેટલું છે. પશ્ચિમ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર 2,933 કિલોમીટર જેટલું છે. એની વિગતે આપણે ચર્ચા કરી છે એટલે અહીં બહુ ડીપમાં ચર્ચા નથી કરતા. કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે અને તે ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે, ઉત્તર અને દક્ષિણ ભારત. બરાબર મધ્યમાંથી ભારતના કર્કવૃત્ત પસાર થાય છે. આ ઉપરાંત 82.5 પ્રમાણ સમય રેખા છે તે ભારત દેશમાંથી છે એ પસાર થાય છે અને તેના દ્વારા આપણા દેશનો સમય છે તે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એશિયા ખંડની અંદર ભારતના સ્થાન વિશેની વાત છે તે કરી હતી, જેમાં 3 બાજુ સમુદ્ર સીમા છે તે ભારત દેશ ધરાવે છે. અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી, જેના વિશેની ચર્ચા છે એ આપણે આગળ કરી ચૂક્યા છીએ. ભારત છે તેમાં 1869માં સુએઝ નહેર શરૂ થઈ તેનાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું. પ્રાચીન સમયથી જ આપણો દેશ છે તે ખૂબ જ વિશિષ્ટતા ધરાવતો હોવાને લીધે, આ ઉપરાંત ભારત દેશની સંસ્કૃતિ વિશ્વની અન્ય સંસ્કૃતિઓ કરતાં આગવું સ્થાન ધરાવતી હોવાને કારણે ભારત દેશ છે તે વિશ્વમાં ઘણું ખરું આગળ પડતું સ્થાન ધરાવે છે અને અન્ય દેશના લોકો છે તેની સાથેના સંબંધો છે તે સારા રહેલા છે અને સંસ્કૃતિનું આદાન પ્રદાનની ક્રિયા પણ થઈ. ભારત દેશના પડોશી દેશો છે તે આપણે જોયા હતા, જેમાં જમીન માર્ગે ભારત દેશના પડોશી દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર આ બધા જ ભારતના જમીન માર્ગના પડોશી દેશો છે. સમુદ્ર માર્ગે ભારતના પડોશી દેશો છે તેમાં શ્રીલંકા અને માલદીવનો સમાવેશ છે તે થાય છે. અંદમાન નિકોબાર છે તે દ્વીપ સમૂહો બંગાળાની ખાડીમાં આવેલા છે અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે અરબ સાગરની અંદર આવેલા છે. આના વિશેની પણ ચર્ચા છે તે આપણે ગયા લેક્ચરની અંદર કરી છે. હવે આજે આપણે જોવું છે ભૂસ્તરીય રચના. મિત્રો, ભૂસ્તરીય રચનાને સમજવા માટે તમે પણ છે તે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તેમ બે પ્લેટ છે તે રહેલી છે. આવી અનેક પ્લેટો છે તે આવેલી છે, પરંતુ બે પ્લેટો જ્યારે એકબીજાથી દૂર જાય છે, બરાબર છે, એટલે કે આ પ્લેટો છે બે ભૂસ્તરીય પ્લેટો છે. હવે આ બંને પ્લેટો એકબીજાથી આવી રીતે દૂર જશે તો તેને શું કહેશું આપણે? અપસારી પ્લેટ તરીકે છે એ ઓળખાવીશું. બરાબર છે. એટલે બે પ્લેટો એકબીજાથી જ્યારે દૂર જાય, બરાબર, અપાકર્ષણ થાય
ત્યારે તેને અપસારી પ્લેટો કહેવામાં આવે છે. આપણે જોઈએ તેના વિશે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીના ભૂસંચલનની પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. બરાબર. અત્યારનું ભૂસ્વરૂપ એટલે જમીન જે આપણે જોઈએ છીએ, બરાબર છે, ક્યાંક પર્વતો છે, ક્યાંક ખીણ પ્રદેશો છે, ક્યાંક એકદમ ખીણ પ્રદેશો છે, સપાટ મેદાનો આવેલા છે. તો આ બધી ભૂસ્તરીય વિશિષ્ટતા છે એ શું કામ જોવા મળે છે? આ બધા પ્રકારની ભૂસ્તરીય વિશેષતાઓ છે તે શા માટે રહેલી છે? તો આ ભૂસ્તરીય પ્લેટો છે તે એકબીજાથી નજીક જાય, પાસે આવે છે અને તેના લીધે દરેક જગ્યાએ એક સરખો જમીન ભાગ છે તે જોવા મળતો નથી. તમે છઠ્ઠા ધોરણની અંદર ભણી ગયા, બરાબર છે, કે પૃથ્વીનો ગોળો છે તે 4 વિભાગમાં એટલે કે અંદરની તરફ જુદા જુદા આવરણો છે તેમાં આવેલા છે. ઉપરનું ભૂકવચ છે તે 35 કિલોમીટર જેટલું જાડું છે, 35 કિલોમીટર જેટલું જાડું છે. ત્યાર પછી મેન્ટલ ભાગ છે તે આવેલો છે, તે છે 2900 કિલોમીટર જેટલી જાડાઈ છે તે ધરાવે છે. ત્યાર પછી અંદર ભૂગર્ભ, જે આંતરિક અને બાહ્ય ભૂગર્ભ, પૃથ્વીના ભૂગર્ભની અંદર મેગ્મા રહેલો છે, બરાબર છે. એ મેગ્મા બહાર તરફ આવવાનો પ્રયાસ કરે છે અને પૃથ્વી ઉપરથી અંદર તરફ દબાણ છે તે કરે છે અને તેના લીધે બંનેનું સંતુલન છે તે જળવાઈ રહેલું છે. છતાં પણ ક્યાંક આ સંતુલન ન જળવાય ત્યાં શું થાય છે તો કે જ્વાળામુખી સ્વરૂપે આ મેગ્મા છે તે બહાર નીકળી જતો હોય છે. પૃથ્વીના સંરચનાની વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોફિયર અને અર્ધદ્રવિત ખડકોની ઉપર તરે છે, બરાબર છે. જે ઉપરનો પોપડો છે તે ઘન સ્વરૂપે છે, પરંતુ તેની નીચે એનેસ્ફિરિયા છે તે અર્ધદ્રવિત ખડકો છે, બરાબર છે. અને એટલે કે અર્ધદ્રવિત, સોલિડ ફોર્મમાં પણ નથી અને લિક્વિડ ફોર્મમાં પણ નથી, અર્ધદ્રવિત છે અને તેની ઉપર પૃથ્વીનો પોપડો છે તે તરે છે, તરી રહ્યો છે. પૃથ્વીના પોપડામાં પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ આવવાનો પ્રયાસ કરે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા આ પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ છે, બરાબર છે, જે પ્લેટો છે, જે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન અમેરિકન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો અમેરિકન આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. એટલે કે આ પ્લેટો છે, બરાબર છે, જે એકબીજાથી દૂર જવાની ક્રિયા છે તેને શું કહેવાય છે? અપસારી પ્લેટો કહેવામાં આવે છે. તો એક ખંડથી બીજા ખંડ વચ્ચેનું અંતર જ્યારે વધે, બરાબર છે, આ પ્લેટો એકબીજાથી દૂર છે તેને અપસારી પ્લેટ, આ પ્રમાણે પ્લેટો છે તે એકબીજાથી દૂર જઈ રહી છે તો તેને અપસારી પ્લેટ છે તે કહેવામાં આવે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને પ્લેટો આ સ્થાન ઉપર છે. હવે આ પ્લેટો એકબીજાની આવી રીતે નજીક આવે, બરાબર છે, તો નજીક આવવાની ક્રિયાને અભિસારી પ્લેટ. અપસારીમાં શું થાય? દૂર જશે. અભિસારીમાં શું થશે? નજીક આવશે, બરાબર છે. આ પુસ્તક છે પણ આ જ પ્રકારની ભૂસ્તરીય પ્લેટો છે તે એકબીજાથી દૂર જાય તો અપસારી પ્લેટ અને એકબીજાની નજીક આવવાની ક્રિયા છે તેને અભિસારી પ્લેટ તરીકે છે આપણે ગણાવી શકીએ છીએ.
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. અપસરણ અને અભિસરણ એટલે કે નજીક આવવા અને દૂર જવાની ક્રિયાથી પૃથ્વી પર સ્થળભંગ અને સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટોની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારોમાં પણ ફેરફાર થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીના બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી જતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ જાય છે ત્યારે પર્વતનું નિર્માણનું કારણ બને છે. બરાબર છે. આ પ્લેટો છે એકબીજાની સાથે જ્યારે ટકરાય છે, બરાબર છે, ત્યારે પર્વતોનું નિર્માણ એટલે કે મોટા મોટા પર્વતો છે તે તૈયાર થઈ જતા હોય છે અને તે નિર્માણનું કારણ છે તે બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને તેને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. બરાબર છે. પછી પર્વતોનું ની બધું જે નિર્માણ થાય છે તેના ભૂમિખંડોના પ્લેટો છે તે સતત ખસતી રહે અને તેના દ્વારા રૂપાંતરિત પ્લેટ છે તે તૈયાર થાય છે. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિભાગનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. ભારત છે તે વર્ષો પહેલાં, કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામની પ્રાચીન વિશાળ ભૂમિભાગનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિભાગમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થાય છે. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલયની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું. હિમાલયની પર્વત શ્રેણીને દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોને ઉત્તર પશ્ચિમ ભાગ એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફુટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશોનો ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થયો. આમ ભારત ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ આવેલા છે. ઉત્તરના ભાગના મેદાનો ગંગા, યમુના, બ્રહ્મપુત્રા નદીઓ વહે છે. મેદાનોમાંથી આ નદીઓ છે તે વહે છે, જેના વિશેની માહિતી આપણે 16મો પાઠ જળ પરિવાહની અંદર મેળવી. બરાબર છે. જળ પરિવાહની અંદર આપણે ભણ્યા કે હિમાલયની નદીઓ ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જે હિમ નદીમાંથી પસાર એટલે કે બરફ આચ્છાદિત વિસ્તારમાંથી પસાર થાય છે અને તેના લીધે જ આ નદીઓનું બેસિન ક્ષેત્ર છે તે ખૂબ જ મોટો જોવા મળે છે. ઉપરાંત હિમાલયની નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. શું કામ? તો આ નદીઓ છે તે ચોમાસામાં પૂરના કારણે અને ઉનાળામાં હિમાલયનો બરફ પીગળવાને લીધે આ નદીઓ છે તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. તે પણ ભારતની જે એક વિશેષતા છે તે ગણી શકાય છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા અને યમુના, બ્રહ્મપુત્રા નદીઓ વહે છે અને તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ એટલે કે પ્રાચીન પ્રદેશ છે તે ગણવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાન આવેલા છે. આમ ભારત
વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. મિત્રો, અહીં ભારતનું ભૂપૃષ્ઠ પૂરું થઈ જતું નથી. 14મો પાઠ છે તે પણ આ જ પાઠ છે, જેમાં ભારતનું ભૂપૃષ્ઠ, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશેની વાત છે તે હજી આપણે વિગતવાર કરવાના છીએ. અત્યારે આપણે જે ભારતના ભૂપૃષ્ઠ વિશેની વાત કરી તે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે અને કેવા પ્રકારનું ભૂપૃષ્ઠ ભારત દેશ ધરાવે છે તેના વિશેની ચર્ચા કરી. હવે પછી આપણે જ્યારે 14મો પાઠ શરૂ કરશું ત્યારે ભારતીય ભૂપૃષ્ઠની વિશેષતાઓ છે તે જોવાની છે. એટલે ભારતના જુદા જુદા વિસ્તારો છે, બરાબર છે, અને આ વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે, કેવા પ્રકારની ખનિજો જુદા જુદા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે, દ્વીપકલ્પીય જુદા જુદા ઉચ્ચ પ્રદેશો, દ્વીપ સમૂહો, તટીય મેદાનો ક્યાં ક્યાં આવેલા છે તેના વિશેની ચર્ચા છે. હવે પછી 14મા પાઠમાં પણ ભારતનું ભૂપૃષ્ઠ છે તેના વિશેની જ વાત છે તે આપણે કરવાના છીએ. સાથે સાથે જ એ બાબત પણ મિત્રો છે એ તમને ખબર હોવી જોઈએ કે ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભૂપૃષ્ઠમાં કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. આંતરિક દ્રષ્ટિએ તો ભારત ભૂપૃષ્ઠમાં માનવ વસ્તી અને ભૂપૃષ્ઠ બંનેની દ્રષ્ટિએ કેવું છે? અલગ છે. કારણ કે ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી જુદી જુદી અનેક સંસ્કૃતિ ધરાવતા લોકો વસવાટ કરે છે. બધા જ લોકોના રીત રિવાજો, ખાનપાન, રહેણી કહેણી, બોલી, ભાષા બધું જ કેવું છે? જુદું જુદું જોવા મળે છે. છતાં પણ બધા જ લોકોનું દિલ કેવું છે? ભારતીય છે, બરાબર છે. આપણે બધાને જ એ બાબતનો ગર્વ છે કે આટલી વિવિધતા હોવા છતાં આપણે બધા જ એક થઈને રહીએ છીએ, ભારતીય થઈને રહીએ છીએ. પાઠ અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે ફેરબુકની અંદર અહીં તમને જે સ્વાધ્યાય દર્શાવેલો છે, બરાબર છે, આજના લેક્ચરનું હોમવર્ક નથી, માત્ર સ્વાધ્યાયના દરેક પ્રશ્નો તમારે પાકી નોટમાં નોંધ કરવાની છે, બરાબર છે. એટલે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે શાથી, તો એના કારણો છે એ તમારે બધા જ પાકી બુકમાં છે તે લખવાના છે. પાઠની અંદર આપણે ભણી જ ગયા છીએ. ન સમજાતું હોય તો લેક્ચરમાં રિવિઝન કરીને ફરીવાર છે એકવાર જોઈ લેવાનું, એટલે તમને વધારે ખ્યાલ છે તે આવશે. કારણ કે તમારી પાસે લેક્ચરની લિંક છે જ, બરાબર છે. ભૂલાઈ ગયું છે, નથી યાદ આવતું તો લેક્ચર છે એ ફરીવાર જોઈ લેવો. એકવાર શાંતિથી આખો પાઠ છે તે સરસ રીતે વાંચી જવાનું છે, જેથી કરીને તમે જે કંઈ ભણેલા છો તે બધું જ તમને તાજું થઈ જશે, બરાબર છે. અને બધું જ વ્યવસ્થિત રીતે છે તે યાદ આવી જશે. અને પછી તમારે છે તે સ્વાધ્યાયના પ્રશ્નો વ્યવસ્થિત રીતે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો એ પ્રકારે છે તે લખવાના છે. અહીં સ્વાધ્યાયના પ્રશ્નોનું લિસ્ટ પણ મૂકેલું છે. આ બધા જ પ્રશ્નોના જવાબ છે તે તમારે વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની છે, બરાબર છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.